નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે આજે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 5 અને એનો લેક્ચર નંબર છે 12. ચેપ્ટર નંબર 5 છે ગતિના નિયમો. એ ગતિના નિયમોની અંદર આપણે આગળના લેક્ચરની અંદર દાખલા ગણ્યા હતા, ત્યાંથી આપણે આગળ વધીએ. હવે આપણે એમાં થિયરી થોડીક બાકી છે, એ આપણે એમના ચર્ચા કરશું એક બે લેક્ચર પછી. અત્યારે દાખલા કન્ટિન્યુ કરીએ. તો અહીંયા આપણે 5.13 દાખલો ગણ્યો હતો, ત્યારે મેં તમને કેસ કીધા હતા કે લીફની જે છે એ જેટલા પ્રવેગથી ઉપર જતી હોય અથવા તો નીચે આવતી હોય તો એના આવર્તકાળમાં શું ફેરફાર થાય. અને આપણે એક દાખલો ગણ્યો હતો કે વ્યક્તિના વજનમાં કેટલો ફેરફાર થાય. ઓકે, અહીંયા આપણે સ્વાધ્યાયનો દાખલો છે 5.14. દાખલાની રકમ એવી છે કે એક કણનો સ્થાન વર્ષિત સમયનો આલેખ આપણને આપ્યો છે બાળકો. એક કણનો સ્થાન વર્ષિત સમયનો ગ્રાફ આપણને આપ્યો છે. અહીંયા સમય છે, અહીંયા કણનું સ્થાન છે x. તો ગ્રાફ એવો આપ્યો છે આપણને. અહીંયા જે છે સમય 4 સેકન્ડ છે, ત્યારે સ્થાન 3 છે. તો પહેલું કીધું છે t લેસ ધેન 0, t ગ્રેટર ધેન 4 સેકન્ડ એન્ડ t જે છે એ 0 થી મોટો અને 4 થી નાનો હોય ત્યારે કણ પર લાગતું બળ. આ સમયે કણ પર લાગતું બળ t બરાબર બીજું t બરાબર 0 અને t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડના સમયે આઘાત શોધો. ચાલો આપણે અહીંયા બળ શોધવાનું છે. તો પહેલા વિચારો કે હવે એ માટે t લેસ ધેન 0 માટે અહીંયા ગ્રાફ આમ છે આગળ. t લેસ ધેન 0 માટે x બરાબર 0 છે. જો અહીંયા કણનું સ્થાન છે જ નહીં, બરાબર, મતલબ કણ સ્થિર છે. x બરાબર 0 છે, તેથી v0, તેથી a 0 અને તેથી બળ 0. બરાબર. t ગ્રેટર ધેન 4 માટે જુઓ, આ t ગ્રેટર ધેન 4 માટે સ્થાન પછી સમય સાથે બદલાતું નથી. ત્યાં પણ શું છે, અહીં કણ માટે v બરાબર 0 છે, તેથી f ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. કણના સ્થાનમાં ફેરફાર નથી થતો એટલે કણનો વેગ નથી. 0 થી t લેસ ધેન 4 માટે x ટેન્સ ટુ t નો ગ્રાફ સુરેખ છે. આનો ગ્રાફ સુરેખ છે, તેથી વેગ અચળ છે. વેગ અચળ છે ને, માટે પ્રવેગ 0, તેથી બળ 0. એટલે ઉપરના ત્રણેય કેસ જે આપણને આપ્યા, ત્રણ કેસની અંદર કણ પર લાગતું બળ કેવું થશે? 0. હવે અહીંયા કણનો વેગ 0 છે. અહીંથી અહીંયા સુધી નો વેગ આપણે શોધવો હોય તો અહીં આ ઓ એ રેખાનો ઢાળ, એટલે શું થઈ ગયો? વેગ. ઓ એ રેખાનો ઢાળ કેટલો થશે? y અક્ષના છેદમાં x અક્ષ 3/4 મીટર પ્રતિ સેકન્ડ. ઈ ગાળામાં આ કણનો વેગ એટલો છે અને કણનું દળ આપણને આપ્યું છે કે m ઇઝ ઇક્વલ ટુ 4 કિલોગ્રામ દળનો કણ છે. એ સેક્શન પૂરો થયો. બી જોવાનું છે. t બરાબર 0 સમય, t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ એ બળનો આઘાત, એટલે આપણે આઘાત શોધવાનું. તો આઘાત ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ વેગમાનનો ફેરફાર.
તો t બરાબર 0 સેકન્ડે અહીંયાથી વેગ કેટલો થઈ જાય સીધો 3/4. પહેલાં કેટલો હતો 0. તો વેગમાનનો ફેરફાર ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ m v2 માઇનસ v1. તો અહીંયા પ્રારંભિક વેગ 0 છે, દળ 4 કિલોગ્રામ છે, અંતિમ વેગ 3/4, પ્રારંભિક વેગ 0. આ કેન્સલ. વેગમાનનો ફેરફાર કેટલો મળ્યો 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળ્યો. હવે તો કે t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. તો અહીંયા 4 સેકન્ડે અહીંયા વેગ હતો ને અહીંયા 0 થઈ ગયો. તો ન્યાય આપણે લખશું m v2 માઇનસ v1. 4 સેકન્ડ માટે પ્રારંભિક વેગ છે m4, અંતિમ વેગ નથી. પ્રારંભિક વેગ 3/4. આ બે કેન્સલ થઈ ગયો એટલે વેગમાનનો ફેરફાર અહીં કેટલો મળ્યો ખબર પડી. એટલે અહીં બળનો આઘાત 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અને અહીંયા કેટલો -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો આ દાખલો લખી લ્યો પછી આગળ વધીએ. ચાલો જુઓ સ્વાધ્યાયનો દાખલો 5.15. 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો A અને B. ચાલો બે પદાર્થો A અને B ને લીસી સપાટી ઉપર, લીસી સપાટી છે એટલે ઘર્ષણ બળ નથી. હું આના હજી તમને અમુક કેસ ઘણા બધા કરાવીશ બરાબર. અહીંયા આ એક લીસી સપાટી છે, લીસી સપાટી ઉપર બે પદાર્થો છે. આ 10 કિલોગ્રામનો છે અને આ 20 કિલોગ્રામનો છે. આ સપાટી લીસી એટલે ફ્રિક્શન નથી. એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલા છે બેયને. F બરાબર 600 ન્યૂટનનું સમસ્થિતિજ બળ. હવે બે પદાર્થો ઉપર બળ લગાડવાનું. એમાં આડાવડો આ પદાર્થ A છે, આ પદાર્થ B છે. તો 600 ન્યૂટનનું સમસ્થિતિજ બળ A પર અને પછી B પર દોરીની દિશામાં A પર અને B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. દરેક કિસ્સામાં દોરીમાં ઉદ્ભવતો તણાવ કેટલો થાય. ચાલો અહીંયા આપણે વિચારીએ કે અત્યારે આની ઉપર આમ બળ લાગ્યું છે. આ F ઇઝ ઇક્વલ ટુ 600 ન્યૂટન છે બરાબર. ધ્યાન આપજો. હવે આ પદાર્થ છે એ ખેંચશે આમ. માનો કે કોઈ સરફેસ ઉપર બે પદાર્થ પડેલા છે એની ઉપરથી આપણે વિચારીએ તો આની ઉપર બે વસ્તુ પડેલી છે, બે પદાર્થો. આ બે બોક્સ છે, એક આ છે એક આ છે બરાબર. આ બે વચ્ચે દોરી બાંધ દઉં પછી હું આને ખેંચું તો આ ભેગું જશે ને એટલે આખું તંત્ર એક સમાન પ્રવેગથી ગતિ કરશે. તો તંત્રનો પ્રવેગ શોધવો હોય તો મને કેમ મળી જશે સીધો? તો અહીં તંત્રનો પ્રવેગ બરાબર એકનો હશે બીજાનો હશે. તંત્રનો પ્રવેગ કેના ઉપરથી? તો કે F બરાબર તંત્ર પ્રવેગી ગતિ કરે, F બરાબર ન્યૂટનની ગતિનો બીજો નિયમ હાલશે. F બરાબર ma પરથી A ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં m. m એટલે હું કુલ દળ. કુલ દળ એટલે કેટલું? તો કે m1 અને m2. તો તંત્રનો પ્રવેગ કેટલો મળ્યો ભાઈ? તો કે F 600 ન્યૂટન છે અને દળ છે 10 + 20 એટલે 30. 600/30 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તંત્રનો પ્રવેગ આપણને મળી ગયો. કેટલો મળ્યો? 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આમ 600 ન્યૂટનનું બળ લાગે છે તો અહીંયા તળાવ પણ આમ લાગતું છે ને અહીંયા આમ લાગતું છે બરાબર. તો હવે આ આપણે જોઈએ તો આ ભૂલી જાઓ. આ ધ્યાનમાં લ્યો તો બળ આમ લાગે છે, તણાવ બળ આમ લાગે છે. આ બાહ્ય બળ થયું બરાબર. એ કેટલું છે? 600 ન્યૂટન છે. તો અહીં આ દિશામાં આપણે પરિણામી બળ જોતું હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપણે આ કેટલું છે? તો કે 600 છે માઇનસ t બરાબર શું થાય? m2a બરાબર. હવે અહીંયા આપણે તણાવ બળ જોતું, તણાવ બળ t ઇઝ ઇક્વલ ટુ 600 માઇનસ m2a. આખું તંત્ર આમ ગતિ કરશે એટલે આ બળની અસર વધારે છે એમાંથી આ બાદ કર્યું તણાવ બળ બરાબર m2a. તો t ઇઝ ઇક્વલ ટુ 600. m કેટલું છે? તો કે 20. પ્રવેગ કેટલો છે? તો કે 20. તો તણાવ બળ t કેટલું મળ્યું? 600 માઇનસ 400 એટલે કેટલું મળ્યું? 200 ન્યૂટન. આ તણાવ બળ 200 ન્યૂટન ક્યારે મળ્યું? જ્યારે અહીંયા બળ લગાડો ને આમ ખેંચો છો ત્યારે. હવે આપણને કીધું કે બી ઉપર બળ લગાડીએ તો બી નું તણાવ બળ કેટલું થાય? જો બેમાં અલગ અલગ આવશે બરાબર. કારણ કે અહીંથી આને વજન કેટલું ખેંચવું પડે? 20 કિલોગ્રામ એટલે આનું તણાવ બળ વધારે હશે. હવે આ બાજુ માનો કે સપોઝ એમ કીધું હવે કે આ બાજુ બળ લગાડીએ આમ
તો તંત્રમાં પ્રવેગ તો 600 ન્યૂટનની અસર એટલે હરખો જ ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે બળ લગાડીએ છીએ આ તણાવ બળ ટી આમ લાગ્યું તો તંત્ર જે છે એ ગતિ આમ કરશે, બળે આમ લાગશે, અહીં ગતિ આમ કરતું હતું, બળ આમ લાગતું હતું. તો હવે બીજા કેસમાં તણાવ બળ ગણવું હોય તો હવે બરાબર હવે એ પર 600 ન્યૂટનનું બળ લગાડતા શું થશે બોલો? તો કે આ તણાવ બળ ટી ના 600 ન્યૂટનનું બળ એટલે ટી માઇનસ 600 ઇઝ ઇક્વલ ટુ શું થશે? m1a. તો આપણે અહીંયા ગણતરી કરવી હોય, સોરી અહીંયા એ જ વસ્તુ થશે ને, આપણે આમ લગાડ્યું છે એટલે તંત્ર આમ ગયું તો શું થશે? 600 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ m1a થશે. તો અહીંયા તણાવ બળ જોતું હોય તો તણાવ બળ ટી બરાબર 600 માઇનસ m1a. તો તણાવ બળ ટી બરાબર 600. m1 કેટલું છે ભાઈ? તો કે 10 અને a કેટલો છે? 20. તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું? 600 માઇનસ 200. તો આ ટી કેટલું થશે? 400 ન્યૂટન. કારણ કે આને જે ખેંચવાનું છે એ 10 અને 20 બે થયા. આ 600 ન્યૂટનનું બળ આમ લગાડતા હતા ત્યારે 20 કિલોગ્રામનો પદાર્થ પહેલા હતો, 10 કિલોગ્રામનો પદાર્થ પાછળ હશે એટલે એને બળ ઓછું જોશે. આમાં 20નો પાછળ છે. જેમ પદાર્થનું અંતર વધશે ને એમ એને ખેંચવામાં વધારે તકલીફ પડશે. એટલે આ બાજુ ખેંચો ત્યારે તણાવ બળ કેટલું થશે? 400 ન્યૂટન. આ બાજુ ખેંચીએ ત્યારે 300 ન્યૂટન. એટલે ભાઈ 200. ઓકે બાળકો, ચાલો તો આવા દાખલા પૂછાય ત્યારે આ રીતે સૂત્ર મૂકી દેવાના. ઓકે, તંત્રનો પ્રવેગ પરિણામી પ્રયોગ લઈ લેવાનો. ઓકે, હવે એક વધારાનું જો તમને એક અત્યારે કરાવું છું અને પછી એના ઉપરથી આપણે ગણતરી કરવાની છે. દાખલો આના પછીનો જે છે ને બરાબર, એ દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અથવા તો એ સૂત્ર તમે ગમે ત્યાં યુઝ કરી શકો. બરાબર, એ વ્યાપક સૂત્ર છે. કઈ રીતે હે જો, અહીંયા કોઈ દ્રઢ આધાર છે બરાબર, દ્રઢ આધાર ઉપરથી અહીંયા એક ગરગડી છે. આ ગરગડીમાં જ્યારે બે પદાર્થ લટકતા હોય, આમ પદાર્થ લટકતા હોય, આ પદાર્થનું દળ ધારો કે આનું m1 કહું, આનું m2 કહું બરાબર. તો હવે આપણને ખબર છે કે જેનું દળ વધારે હશે ને આ ગરગડીમાં પુલી છે, ટૂંકમાં આપણે ઓલી પાણી ખેંચતા હોય કૂવામાંથી એવી પુલી. તો તંત્ર જો આનું દળ વધારે હશે તો આમ ગતિ કરશે અને આમ ગતિ કરશે. જેટલા વેગથી આ નીચે ઉતરશે એટલા વેગથી આ ઉપર ચડશે. એટલે તંત્રનો પ્રવેગ સરખો થશે. પણ જ્યારે આવું થાય ને ત્યારે તંત્રના પ્રવેગનું ડાયરેક્ટ સૂત્ર છે. હમણાં આપણે આના પછીના દાખલામાં સાબિત કરશું. પણ આ તંત્રના પ્રવેગનું સૂત્ર તમારે યાદ રાખવું હોય તો સાવ સરળ સૂત્ર છે બરાબર. તંત્રનો પ્રવેગ, અહીં તંત્રનો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ બેયના દળની બાદબાકી, મોટામાંથી નાનું બાદ કરવાનું બરાબર. પછી જે હોય મોટામાંથી નાનું બાદ એના છેદમાં બે દળનો સરવાળો, એને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જી. આ તંત્રનો પ્રવેગ થયો. શું કરવાનું? a બરાબર m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ જી. આ તંત્રનો પ્રવેગ થયો. નેક્સ્ટ દાખલામાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. રેડી? ચાલો આ લખી દો. ચાલો જો દાખલા નંબર છે 5.16. આપણને રકમ એમ કીધું 8 કિલોગ્રામ અને દળ 12 કિલોગ્રામ દળના બે પદાર્થો એટલે m1 બરાબર 8 કિલોગ્રામ અને m2 ઇઝ ઇક્વલ ટુ 12 કિલોગ્રામ. દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી ઉપર, હમણાં જે આપણે આકૃતિ દોરી હતી એ જ વસ્તુ આ ઘર્ષણ રહિત ગરગડી પર લટકાવેલા છે. તો જો આનું દળ m1 છે, ધારો કે આનું દળ m2 છે, તો બેયમાં વજન બળ તો નીચે જ લાગવાનું. આનું વજન બળ નીચે લાગશે, આનું વજન બળ નીચે જ લાગશે બરાબર. આનું તણાવ બળ ઉપર લાગશે, આનું તણાવ બળ ઉપર જ લાગશે. ઓકે, ચાલો હવે આપણે શું કીધું છે? દોરીના એક છેડે બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે. છોડી દેશે એટલે શું થશે? તો કે આમ તંત્ર ગતિ કરશે, આમ જશે બરાબર. જો અહીંયા FBD આવશે, FBD આપણે દોરવાનું છે. આ તંત્ર એ જેટલા પ્રવેગથી નીચે ઉતરશે, એ જેટલા પ્રવેગથી ઉપર જશે. આ ગરગડી છે, લીસી ઘર્ષણ રહિત છે. તો એનો પ્રવેગ અને દોરીનું તણાવ બળ શોધો બરાબર. ચાલો ધ્યાન આપજો. તો અહીં
પ્રવેગી ગતિ છે એટલે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ આપણે FBD બનાવશું, ફ્રી બોડી ડાયાગ્રામ. કેમ બનાવવાનો? તો અહીંયા આ ક્યાં ઉતર્યું? નીચે. તો આની અસર વધારે છે, તો શું લખશું? M2 જે, અથવા લખી શકીએ M2 દળના પદાર્થ માટે કેવો તંત્રના પ્રયોગનું સૂત્ર આપણે તારવવાનું છે. M2 દળના પદાર્થ માટે શું લખશું? M2G - T બરાબર શું લખશું? એનો પ્રવેગ M2A. આ સમીકરણ નંબર 1. ખબર પડી? હવે અહીંયા કેનો પ્રભાવ વધારે? આમ જાય છે તંત્ર, આમ જાય આમ, તો એને આપણે એમાંથી ઓલું બાદ કરવાનું. T - M1G = M1A. આ સમીકરણ નંબર 2 પૂરું. આ બેનો સરવાળો કરી નાખો, T કેન્સલ થઈ ગયા એટલે શું મળ્યું? M2 - M1 × G = M1 + M2 × A. એના ઉપરથી તંત્રનો પ્રયોગ મળી ગયો. A બરાબર M2 - M1 એના છેદમાં M2 + M1 × G. તો ગુરુત્વ પ્રયોગ A બરાબર M2 કેટલું છે ભાઈ? તો કે 12. M1 કેટલું છે? તો કે 8. અહીંયા 12 + 8 એને ગુણ્યા G કેટલો લઈ લઈએ? 10. તો A બરાબર 12 માંથી 8 એટલે 4, 12 ને 8 20, એને ગુણા 10. ખબર પડી? ચાલો, તો તંત્રનો પ્રવેગ કેટલો મળ્યો? 2 મીટર/સેકન્ડ². ચાલો, અહીંયા તંત્રનો પ્રવેગ આપણને કેટલો મળ્યો? જો 2 મીટર/સેકન્ડ² જેટલા પ્રવેગથી તંત્ર ગતિ કરશે. હવે શું કરવાનું? તો T શોધવાનો. તો સમીકરણ 1 માં કિંમત મૂકી દો. ચાલો, 1 માં મૂકો, 2 માં મૂકો. સમીકરણ 1 માં A બરાબર 2 મીટર/સેકન્ડ² મૂકતા. ચાલો, આ સમીકરણ છે. M2G - T = M2A. T શોધવાનું છે ને, તો T = શું થયું? M2G - M2A. તો T = M2G - A. તો T = M2 દળ કેટલું છે ભાઈ? તો કે 12. G કેટલો છે? તો કે 10. આ કેટલું છે? તો કે 2. તો T = 12 એને ગુણ્યા 8. તણાવ બળ કેટલું મળી ગયું ભાઈ? 600 ન્યૂટન. ખબર પડી? અથવા જો સમીકરણ 1 ઉપરથી, સમીકરણ 2 ઉપરથી મેળવો, જવાબ તો હરખો જ આવશે. સમીકરણ 2 પરથી ચાલો, એમાં એની કિંમત મૂકો. તો T - M1G = M1A. તો તણાવ બળ T = M1G + A. તો T = M1 કેટલું છે? 8. G કેટલો? 10 + 2, 12 × 8 96 ન્યૂટન. ઓકે બાળકો, ચાલો ફટાફટ લખી લ્યો. ચાલો બાળકો, સ્વાધ્યાયના દાખલા નંબર 5.17. તો વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી દાખલો છે. પ્રયોગશાળામાં નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસ છે, સ્થિર છે. આ કોઈ એક ન્યુક્લિયસ છે, સ્થિર છે. સ્થિર છે એટલે એનો વેગ કેવો થઈ ગયો ભાઈ? 0. તેથી ન્યુક્લિયસનું પ્રારંભિક વેગમાન શું થાય? વેગ 0 છે. એટલે ધારો કે એનું દળ m છે, તો પ્રારંભિક વેગમાન વેગ 0 છે = 0 ન્યૂટન/સેકન્ડ થશે. હવે શું કીધું છે? બે નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે તો દર્શાવો કે નિપજો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોવી જોઈએ. શું કામ? હવે જો ન્યુક્લિયસનું બે નાના ન્યુક્લિયસમાં વિભંજન થાય, બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન થાય, બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન થાય તો શું થવું જોઈએ ભાઈ? જો બે નાના ન્યુક્લિયસની અંદર વિભંજન થાય તો અંતિમ વેગમાન બરાબર 0 થવું જોઈએ. તો હવે અંતિમ વેગમાન 0 એટલે કેટલું હશે? તો કે પહેલા ટુકડાનો વેગ આમ હોય ને બીજા ટુકડાનો વેગ v2 હોય. તો આ રીતે થાય, બરાબર ને? આ બે ટુકડા થઈ ગયા આના, તો આ જે આમ જાવો જોઈએ, આ આમ જાવો જોઈએ, તો જ વેગમાન 0 થાય. દળ ભલે ગમે એટલું હોય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. તો આપણે એમ કહી શકીએ કે M1 V1 = શું થાય? -M2
v2 એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે v2 ઇઝ ઇક્વલ ટુ m1 v1 બાય m2 એટલે એમ કહી શકાય કે બંનેના વેગ કેવા છે વિરુદ્ધ દિશામાં છે માટે આપણને જે પ્રશ્ન કીધો છે એમાં શું કીધું છે કે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ સાબિત થઈ ગયું હા તો કે બંનેના વેગ કેવા છે વિરુદ્ધ દિશામાં ચાલો નેક્સ્ટ છે સ્વાધ્યાયનો દાખલો 5.18 આ જે છે આ ટુકડો m1 ગણો આ m2 ગણો આનો વેગ v2 છે આનો વેગ v1 છે બંનેના વેગ કેવા હશે પરસ્પર વિરુદ્ધ દિશામાં ચાલો નેક્સ્ટ છે 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ્સ બોલ એટલે બેયનું દળ સરખું છે m1 બરાબર m2 ઇઝ ઇક્વલ ટુ 0.05 કિલોગ્રામના બિલિયર્ડ્સ બોલ છે 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એટલે બંનેનો વેગ સરખો છે v1 બરાબર v2 ઇઝ ઇક્વલ ટુ 6 મીટર પ્રતિ સેકન્ડ એટલે આમ અથડાય છે ગતિ કરતા આમ અથડાઈને પાછા એ જ દિશામાં પોતપોતાની દિશામાં પાછા ફરી જાય છે તો હવે શું કીધું છે આપણને દરેક બોલ ને બીજા બોલ વડે લગતો આઘાત કેટલો તો હવે બંને બોલનું બેયનો વેગ સરખો ને દળ સરખું છે બંને બોલનું પ્રારંભિક વેગમાન ચાલો કેટલું થશે એનું પ્રારંભિક વેગમાન p1 ઇઝ ઇક્વલ ટુ mv બરાબર તો કેટલું થશે તો પ્રારંભિક વેગમાન આપણે લખી લેવી નિશાની હાલો p1 m છે 0.05 અને વેગ 6.35 એટલે 0. આ પ્રારંભિક વેગમાન બંને બોલનું થયું અથડામણ બાદ બંને વિરુદ્ધ દિશામાં તેટલા જ વેગથી ગતિ કરે છે માટે અંતિમ વેગમાન કેટલું થશે બંને બોલનું અંતિમ વેગમાન એ પણ કેટલું થશે એ p2 કહી દો ઇઝ ઇક્વલ ટુ 0.05 એને ગુણ્યા 6 આ જે અંતિમ વેગમાન ગણીએ આપણે p2 ઇઝ ઇક્વલ ટુ આ બંને બોલનું થઈ ગયું તો p2 ઇઝ ઇક્વલ ટુ 0.3 ન્યૂટન સેકન્ડ ઓકે તો હવે આઘાત એટલે શું બળનો આઘાત એકબીજા કેટલો લગાડશે તો બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર બરાબર ચાલો તો બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર થયો તો અંતિમ વેગમાનમાં બેયના વેગ વિરુદ્ધ થઈ ગયા હશે ને એટલે આ વેગ તમારે કેવો લેવો પડશે તો કે ઋણ લ્યો તો આ કેવો આવશે માઇનસ તો આ માઇનસ તો વેગમાનનો ફેરફાર બળનો આઘાત એટલે p2 માઇનસ p1 તો p2 કેટલું છે -0.3 આ -0.3 એટલે વેગમાનનો ફેરફાર કેટલો થઈ ગયો -0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર થઈ ગયો બળનો આઘાત એટલે બંને બિલિયર્ડ્સ બોલનો આપણને શું કીધું છે બીજા દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત બોલનો એકબીજા વડે લગાડેલો આઘાત કેટલો થશે આની ઓપોઝિટ ડાયરેક્શનમાં બરાબર 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થશે રેડી ચાલો લખી નાખો ચાલો બાળકો એક દાખલો હજી ગણી નાખીએ 100 કિલોગ્રામ દળની ગનમાંથી સ્વાધ્યાયનો દાખલો છે 5.19 100 કિલોગ્રામની ગન છે એમ બરાબર 100 કિલોગ્રામ આ ગનનું દળ છે એમાંથી 0.020 કિલોગ્રામની આને m1 કહી દો આ ગોળા છે એ કેનું ઓલી ગોળીનું દળ 0.020 કિલોગ્રામ આ દળ કેનું છે તો કે ગનનું દળ અને આ કેનું છે ભાઈ તો કે બુલેટનું દળ એટલે ગોળીનું દળ બરાબર એક સેલમાંથી છોડવામાં આવે છે ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ એટલે ગોળીનો વેગ
v ઇઝ ઇક્વલ ટુ કેટલો આપ્યો છે 80 મીટર પ્રતિ સેકન્ડ. તો આને આપણે v2 કહી દઈએ તો ગન કેટલી ઝડપથી પાછી એન્ડ રિકોલ ફોર્સ કેટલું લાગશે. તો અહીં વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે આનું જ ઉદાહરણ જોયું હતું. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ બરાબર પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન થવું જોઈએ. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાનમાં તો ગણ ને ગોળી બે કેવી છે સ્થિર છે 0. અંતિમ વેગમાન લખવું હોય તો આનું આમ થઈ ગયું m1 v1 થશે અને બંદૂકનું કેટલું થશે ભાઈ તો કે m2 v2. તો શું થયું તો કે m1 v1 ઇઝ ઇક્વલ ટુ m2 v2 કેવું માઇનસ આપણે v2 જોઈએ છીએ v2 ઇઝ ઇક્વલ ટુ m1 v1 એના છેદમાં m2 આ માઇનસ m1 એટલે બંદૂકનું દળ 100 v1 કેટલો છે 80 એના છેદમાં 0.020 સાદુરૂપ આપો ચાલો કેટલો જવાબ મળ્યો જુઓ. એટલે આપણને ગન કેટલી વેગથી પાછી ફેંકાશે v2 ને સૂત્રનો કરતા બનાવ્યો છે એટલે m1 100 કિલોગ્રામ v1 એના છેદમાં m2 m1 v1 ના છેદમાં m2 ચાલો m1 તરીકે અહીંયા ગોળીનું દળ લીધું બરાબર. નકર દો આ જે છે ગોળીનું m1 ઉભા રહેજો v1 કેનો હા આપણે v1 શોધવાનો થશે ને. હા આપણે સૂત્રમાં શું શોધવાનું થશે v1 જો આપણે બંદૂકનો વેગ જોઈએ ને બાકી સાચું છે રેડી એના છેદમાં m1 ચાલો તો v1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m2 કેટલું છે ભાઈ તો કે 0.020 v1 કેટલું છે 80 અને આનું દળ કેટલું છે 100 કિલોગ્રામ. સાદુરૂપ આપો એટલે 8 દુ 16 એટલે 0.16 એના છેદમાં 10 એટલે કેટલો વેગ મળશે બંદૂકને તો બંદૂકને વિરુદ્ધ દિશામાં માઇનોર વેગ મળશે. જોઈએ કેટલો મળ્યો આપણને 0.016 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. એ કઈ દિશામાં મળશે આપણને ઋણ નિશાની સૂચવે કે બંદૂકની ઝડપ અહીં ઋણ નિશાની શું દર્શાવે છે ઋણ નિશાની દર્શાવે છે કે બંદૂકની ઝડપ ક્યાં છે ગોળીની વિરુદ્ધ દિશામાં છે અથવા તો વિરુદ્ધ દિશામાં હશે. રેડી બાળકો. તો આ જે છે એ દાખલો કયો થયો સ્વાધ્યાયનો 5.19. ચાલો હજી એક દાખલો કરાવી નાખું. થોડીક આપણે સ્પીડ રાખી છે પણ તમે ગણવાનો પ્રયત્ન કરજો એટલે સમજાઈ જશે. સ્વાધ્યાયનો દાખલો 5.20. એક બેટ્સમેન એક બોલનું 54 કિલોમીટર પર અવરની ઝડપથી બદલાવ લાવ્યા વગર 45 કોણનું આવર્તન કરે છે તો બોલ ઉપર લાગતો આઘાત કેટલો. બોલનું દળ આપ્યું છે 0.15 કિલોગ્રામ m બરાબર 0.15 કિલોગ્રામ એનો વેગ આપ્યો છે 54 કિલોમીટર પર અવર એટલે 18 તેરી 54 એટલે 5 તેરી 15 મીટર પ્રતિ સેકન્ડ વેગ થયો. એટલે અહીં શું થાય છે તો કે અહીંથી આમ દાખલ થાય છે બોલ અને 45 ખૂણે પાછો ફરે છે તો આ વેગમાન p1 થયું આ વેગમાન p2 થયું. બે વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી છે. આ એને મુખ્ય અક્ષ હોય ગણો તમે આવડી આ મુખ્ય અક્ષ આમ તો આ ખૂણો 45 એટલે આ કેટલો થશે 22.5 અંશ થશે અને આ કેટલો થશે 22.5 અંશ અને આખો કેટલો છે 45. તો અહીંયા તમારે શું શોધવાનું કીધું છે બળનો આઘાત. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો વેગમાનનો ફેરફાર શોધવો હોય તો અહીં પરિણામી વેગમાન શોધી લઈએ બરાબર. અને આપણને કીધું જ છે જો ઝડપમાં બદલાવા સિવાય એટલું લાગે તો બોલ ઉપર લાગુ પડેલ આઘાત કેટલો. આમાં ઘટકો લેવા પડે અને ઘટકો ન લ્યો અને સીધો વેગમાનનો ફેરફાર આપણે સૂત્ર મુજબ રહી તો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર વાપરી લેવાય સીધું સબાચકોનું p1 સ્ક્વેર પ્લસ p2 સ્ક્વેર પ્લસ 2 p1 p2 cos થીટા. એટલે આ જે પરિણામી વેગમાન જ થઈ ગયો એટલે વેગમાનનો ફેરફાર આપણને p1 કેટલું મળ્યું આપ્યું છે જો વેગમાન મેળવવું જોઈએ ને p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ
વી થશે તો પી બરાબર એમ ઇન્ટુ વી. એમ કેટલું છે ભાઈ તો કે 0.15. વી કેટલું છે તો કે 15. એટલે પી બરાબર 15 15 225 225 ભાગ્યા 100 એટલે 2.25 થાય ને. 15 એને ગુણ્યા 0.15 2.25 મળ્યું. અંતિમ વેગમાનમાં એટલા જ વેગથી પાછો આવે એટલે P1 એટલું થશે ને P2 બરાબર કેટલું થશે 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો આના ઉપરથી ગણતરી કરો જી. 2.25 સ્ક્વેર પ્લસ 2.25 સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 2.25 એને ગુણ્યા 2.25 એને ગુણ્યા cos 45 એટલે 1/√2. આ cos 45 ની કિંમત હો 1/√2. ચાલો તો P ઇઝ ઇક્વલ ટુ 2.25 નો વર્ગ 2.25 એનો વર્ગ એટલે 5.0625 પ્લસ 5.0625 પ્લસ 2 ઇન્ટુ 2.25 ઇન્ટુ 2.25 10.125 ભાગ્યા 1.41 એ આવ્યું 7.18 7.18 વત્તા 10.12 એ આવ્યું 17.30 એનું વર્ગમૂળ એટલે 4.15 એટલે આ કેટલું મળ્યું ભાઈ તો કે 17.30. તો આ મળી ગયું કેટલું વર્ગમૂળ કાઢો એટલે 4.16 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ બરાબર શું થઈ ગયું બળનો આઘાત. આ પરિણામી વેગમાનનો ફેરફાર એ જ થઈ ગયો બળનો આઘાત. ચાલો તો આ એપ્રોક્સિમેટલી ગણો 4.16 એટલે 4.2 ન્યૂટન મળશે. ઓકે બાળકો. તો હવે આપણે એક દાખલો આમાં બાકી રહ્યા છે 21 22 23 તમે ગણતરી કરી લેજો. એમાં કંઈ છે નહીં, એની ચર્ચા આગળ થઈ ગઈ છે બરાબર. હવે ખાલી એક દાખલો રહ્યો 5.21. ઓકે ચાલો તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જે થિયરી બાકી છે એની ચર્ચા કરીશું. ચાલો બેસ્ટ ઓફ લક.